ડેડિયાપાડા સાગબારા તાલુકામાં જંગલ જમીન પર ખેડાણના મુદ્દે ધરણા પર બેઠેલા ખેડૂતોના સમર્થનમાં સાંસદ મનસુખ વસાવા મેદાને આવ્યા. ધરણા સ્થળે પહોંચીને ખેડૂતો સાથે મુલાકાત કરી. ડેડિયાપાડા સાગબારા તાલુકામાં જંગલ જમીન પર ખેડાણના મુદ્દે ધરણા પર બેઠેલા ખેડૂતોના સમર્થનમાં સાંસદ મનસુખ વસાવા પહોંચ્યા. તેમણે ખેડૂતો સાથે મુલાકાત કરી રજૂઆતો સાંભળી. ઉમરપાડા આગેવાનોના આક્ષેપો અને વાંસદાના ધારાસભ્યના નિવેદન અંગે સાંસદે આકરો જવાબ આપ્યો. તેમણે ખેડૂતોના જમીન અને વન અધિકારનો મુદ્દો સરકાર સમક્ષ રજૂ કર્યો હોવાનું જણાવ્યું. સાગબારા ઉમરપાડા ખેડૂતોના વિવાદ વચ્ચે હવે સરકારના નિર્ણય પર સોની નજર છે. સાગબારા તાલુકાના નાલને ખોપી એમ કરીને 10 થી 12 ગામના લોકો છેલ્લા 20 વર્ષથી જંગલની જમીન ખેડે છે ઉમરપાડા તાલુકાના બોર્ડર પર. એ જે વર્ષો પહેલાં 2013 પહેલાં એ રાજપીપળા પશ્ચિમ ડિવિઝનમાં હતી એ જમીન સાગબારાના ખેડૂતો ખેડે છે ને જે મોટાભાગના એમાં ઉકાઈ ડેમના અસરગ્રસ્તો છે. તો જંગલ ખાતાએ જે તે વખતે અથવા તો ઉમરપાડા તાલુકાના લોકોએ જે તે વખતે આમને રોયકાના ખેડાણ કરતા અને 20 વર્ષ પછી આ જમીન સરસ બનાવી, ખેતીલાયક બનાવી, સારામાં સારી ખેતી કરતા થયા પછી આ જંગલ ખાતાના લોકો છેલ્લા 2 વર્ષથી આ ખેડાણ કરતાં એમણે સાગબારાના ખેડૂતોને અટકાયા છે. એમાં અંદરખાને ઉમરપાડાના કેટલાક આગેવાનો જે જંગલ ખાતા સાથે મળીને કેટલીક વન વિભાગની કેટલીક સ્કીમો જે છે એનું કામ કરનારા લોકો આમાં ઇન્વોલ્વ છે. અને આ આદિવાસીઓને કોઈ પ્રી પ્લાનિંગથી અંદર લડાવવાનો કોઈ કાર્ય કરી રહ્યું છે એવું મને લાગે છે. બાકી ઉમરપાડા તાલુકાના લોકો એ આદિવાસી છે અને એમાંથી એ લોકો પણ છેલ્લા 20 વર્ષથી જંગલની જમીન ખેડે છે. એ જે ઉમરપાડા તાલુકાના લોકો જંગલની જમીન ખેડે છે એ ગુજરાતની છે અને સાગબારા તાલુકાના જે લોકો જંગલની જમીન ખેડે છે એ ગુજરાતની. કાયદો તો દેશ ને રાજ્ય બધા માટે સરખો હોય, બધા માટે અલગ અલગ ના હોય. જો સાગબારા તાલુકાના લોકો પાસે જે ખેડાણ અટકાવે છે તો પછી ફોરેસ્ટ વિભાગ ઉમરપાડા તાલુકાના લોકોને કેમ રોકતું નથી? આ બેધારી નીતિ ના જોઈએ. અમને તેની સાગબારાના લોકોને પણ ખેડવા દેવું જોઈએ અને ઉમરપાડાના લોકોને પણ ખેડવા દેવું એ મારી રીતે માગણી છે. અમારે તો ઉમરપાડાના લોકો જમીન ખેડે છે એની સાથે કોઈ વાંધો નથી, પણ અમારો જે વિરોધ કરે છે એનો અમને વાંધો છે. અને ગઈકાલે જે ઉમરપાડા તાલુકાના જે લોકો જે સાગબારાના લોકોના વિરોધમાં, અમારા વિરોધમાં, સાગબારા તાલુકાના લોકોના વિરોધમાં જે આવેદનપત્ર આપ્યું, રેલી કાઢી, એ ખરેખર બહુ દુઃખદ ઘટના કહેવાય. આ આદિવાસીઓમાં ભાગલા પડવાની કોઈ જંગલ ખાતાનું પ્રી પ્લાનિંગ છે એવું મને લાગે છે. અને એ જે રેલીમાં મોટાભાગના જે લોકો ગયા એમાં પણ જંગલ ખાતાના બીટગાર્ડથી માંડીને, વન સમિતિના માંડીને, આરએફઓથી માંડીને બધા જ લોકોએ બહુ પ્રયત્ન કર્યા. એટલે આ રેલી નું મોટું સ્વરૂપ ધારણ કર્યું. અને જો આ જ પ્રકારનું જો થશે તો આવનારા દિવસોમાં આદિવાસીને અંદર લડાવવાના કેટલાક લોકો જે પ્લાનિંગ છે એમાં સક્સેસ થશે. તો ઉમરપાડા તાલુકાના લોકોને પણ મારી વિનંતી છે, ભાઈ તમે આદિવાસી છો, અમે આદિવાસી, બધા આદિવાસીઓ હળી મળીને આપણે જીવીએ. વિડીયો જર્નાલિસ્ટ સજન વસાવા સાથે સત્ય ટીવી ન્યૂઝ ડેડિયાપાડા.